તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ બધાને. આજના વ્લોગની શરૂઆત આપણે કરી દીધી છે અને આજે છે રવિવાર, તો વ્લોગ કાંઈક આપણે બાર મંદિરનો નહીં ઘરનો બનાવી. શું કેવું મમ્મી? હા, આજ છે રવિવાર એટલે નોકરીમાં જવાની છુટ્ટી હે છુટ્ટી. હા, છુટ્ટી છે તો हम तो बार मंदिर ગયા નથી આપણે આંગણવાડીએ અને જો ઘરનું કામકાજ કરી નવરા થઈ ગયા છે ને હવે જય મહાદેવ પૂજા કરવા. કેમ કે રવિવાર હોય તો એક દી મંદિર જવાનું વાર આવે, બાકી તો વેલો ટાઈમ હોય એટલે આપણે ટાઈમ તો મળતો નથી. રવિવાર હોય એટલે એક દી મંદિરે જઈને પૂજા પાઠ કરીને એવું બધું આપણે કરીએ. ઘરનું કામકાજ થઈ ગયું છે, નાસ્તા પાણી થઈ ગયા છે અને આજે તો રસોઈ બનાવવાની પણ કાંઈ ટેન્શન નથી કેમ કે આપણે જવાનું જમવા. આજે જવાનું છે જમવા. તો જો આ રોનકભાઈ આમ જો તૈયાર થઈ ગયા છે. અમારા ભાણાભાઈ જો આવી ગયા છે એ તૈયાર થઈ ગયા છે કેમ કે જવાની તૈયારી છે જમવાની. આપણે ટી-શર્ટ બીશર્ટ નાખી લીધું છે ને હવે જો તૈયાર થઈ ગયા છે ને જેમ થઈ ગયું જમવાનું ચાલુ થઈ ગયું તો હાલો જમ્યા. ત્યાં થોડુંક બતાવશું તમને કેવું છે માહોલ. પછી જોઈએ હું પ્લાન થાય છે આજે કઈ રીતનો થાય છે આજનો દિવસ રવિવાર. શું કેવું રોનક? બરોબર ને? તો મળીએ આપણે. ચાલો તો જમી કરીને અમે આવી ગયા છીએ અને અહીંયા અમારા છોકરાઓ જો શું મચાવો છો ભાઈ? તો લેપટોપમાં તમે શું મચાવો છો? ઓલું જોઈ છે અમે શું કહેવાય પૂરા કાકાની મોજ. ઓહ જો તમે એકવાર જોવો આજનો રવિવારની તમે ઓલી જો ટેલિફિલ્મ જોવો યુટ્યુબ ઉપર ટેલિફિલ્મ આવે છે પૂરા કાકાની મોજ. અને મિતુલભાઈ જો વેકેશન એન્જોય કરે છે અને રોનકભાઈ પણ સાથે વેકેશન એન્જોય કરે છે. ફૂલ વેકેશન એન્જોય. અને જમવાનું કેવું હતું? જમવાનું કેવું છે ખબર? અમે બે ખાતા હતા બરોબર. તો જાજે માણસો હતા નહીં ને તો ઓલો કેમેરા વાળો અમારી પાસે વિડીયો લઈને આવ્યો. તો પેલા તો થોડીક વાર ખાધું પછી મેં કીધું કેમેરા વાળાને પૂછ્યું, મેં કીધું આને જાંબુ ખવડાવ. હા ઈ કે ખવડાવ, ઈ આટલું તો તમારો વિડીયો લો. વાવ મેં આને જાંબુ ખવડાવ, એને મને જાંબુ ખવડાવ. તો ઓલા ભાઈ ઘડીક વાર વિડીયો લીધો રહે. પછી થોડીક વાર થઈ ને ત્યાં થોડુંક જમવાનું પતી ગયું થાય તો વિડીયો વાળો પાછો આવ્યો એને કે પાછો કઈક કરશે. પછી અમે કઈ ન પોપટ બનાવી દીધો એમ ને વિડીયો વાળાને. અમે મારે આવી એવું જ થયું. અમે અહીંયા જમતા હતા ને તો પછી અહીંયા વિડીયો વાળા જ આવ્યા હતા. અમારો વિડીયો ઉતારી લીધો. અમે પેલા જ જમવા હતા. માલિક છે એને એમ થાય કે આહા આ લોકો આ લોકોનું ખાલી આવ્યું અમે બી જાંબુ કરો બાકી કોઈ એવું કઈ કર્યું ને જેની પાસે જાય એટલે ખાલી આમ ખાધા રાખે. હવે અમારો સીન તો આવશે લગભગ લગનની કેસે. હા અને અમારે પણ આવશે કેમ કે અમે જમવા બેઠા ન્યાય વિડીયો વાળા જ ભાઈ હતા. શૂટિંગ વાળા તમારો વિડીયો ઉતારી લીધો. ચાલો તો તમે હવે કોમ્પ્યુટર એન્જોય કરો. કોમ્પ્યુટર કરશી આરામ કરશી. લેપટોપમાં મચાવો. ઓવ અને લેપટોપ કહેવાય કે કોમ્પ્યુટર? મને કહેવાય લેપટોપ. ઓકે इसको बोलते हैं लैपटॉप, इसको बोलते हैं उंदेड़ा. उंदेड़ा ओम શું કહેવાય એને? उसको माउस बोलते हैं. माउस. इसके बगैर मजा नहीं आता है, इसको रखना ही पड़ता है. रखना ही पड़ता है. तो હવે તો વેકેશન હવે વેકેશન એન્જોય करने का. इधर आज रविवार है तो आज छुट्टी. પપ્પા આવ્યા જો એનો જો કેવો આવ્યો તમને જમવાનું. અરે જમવાનું તમને કેવું લાગ્યું? ના એમાં થોડુંક છે ને તીખું બહુ સાફ નહીં કીધું અને મોરું હતું અને મીઠે મોરું હતું. ભાત મોરા હતા એવું કઈક હતું ને? ભાત તો મોરા જોઈ ભાત તો મોરા જોઈ ભાત મને તો કઈક મોરું લાગ્યું પણ શું લાગે ખબર શાક તો બહુ તીખું હતું. ભાત તો મોરા જોઈ. તું ઘરે બનાવે ખારા ભાત બનાવે? હા હું તો મીઠું નાખું. આ તો કઈ ટેકનોલોજી વાળા આપણે તો મીઠું નાખી ભાતમાં મોરા ભાત ભાવે ને. અપડેટ થયેલું માણસ છે. અપડેટ થયેલું માણસ છે આ. એટલે ભાતમાં મીઠું નાખે છે નકર ભાત મોરા હોય. ના હો આપણે તો મીઠું નાખી. આપણે તો મીઠું મીઠા વગર તો ભાત જ ન ભાવે. એટલે ભાતમાં તો આપણે મીઠું નાખી. બહુ તીખું હતું મિત્ર. શાક હતી છે બહુ તીખું હતું. થોડું ઘણું ખાઈ ખાઈને જમીન બેહવા છે. ઉનાળાનો ઉમય બહુ હા અને ઉનાળાનો ઉમય બહુ હાલે નહીં. અને પછી 4-5 વાગે આપણે કઈક પ્રોગ્રામ કરશું. તમને પછી વિડિયોમાં છાઈ જાજી પીધી ને 7-8 ગ્લાસ પીધા મેં ને 7-8 ગ્લાસ રોનક એટલે છાય જમવા ગયા હતા કે નકે છાય શું પીવા ગયા હતા? ઉનાળામાં જારું જમવાનું ન હાલે, ખાલી છાઈસ જ હાલે. છાઈસ ને એન્જોય કરી એમ ને? અને મીઠાઈ ઓન્લી મીઠાઈ. અને પાપડ તો આપણે એન્જોય કરવા જ પડે. બસ એટલું જ ખાવાનું. ઓકે બીજું શું હવે કઈક નાસ્તાનું આપણે 4-5 વાગે વિચારશું શું કા 4-5 વાગે કઈક નાસ્તો બનાવશું. અત્યારે તો હવે થોડું ઘણું આપણે કટક બટક કરી લીધું છે. જમી આવ્યા છીએ એટલે કઈ વાંધો નહીં. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. થોડું ઘણું કામકાજ કરી લે આરામ કરી લે પછી મળીએ. ચાલો તો જો બધાએ આઈસ્ક્રીમ મૂક્યું છે ને આઈસ્ક્રીમની પાર્ટી કરીશું. આઈસ્ક્રીમ પાર્ટી
કેવું આઈસ્ક્રીમ છે મિતુલભાઈ? આ હે વેનીલા હે. જો વેનીલા આઈસ્ક્રીમ છે અહીંયા રોનકભાઈ એન્જોય કરે છે. કેવું લાગે તમને આ વેનીલા આઈસ્ક્રીમ? ભાવે જ ને એને તો. બહુ ભાવે. અહીંયા મિતુલભાઈ હાલો મિત્રો આઈસ્ક્રીમ વેનીલા ખાવા. સાથે સાથે મેચ પણ ચાલી રહ્યો છે આપણે. જો અહીંયા મિતુલભાઈ મેચ જોવે છે. અહીંયા આઈસ્ક્રીમની પાર્ટી છે અને મારું પણ જો અહીંયા આઈસ્ક્રીમ છે. હવે ફટોફટી ખાઈ લ્યો પછી ઓગળી જાય. હાલો તો બધા આઈસ્ક્રીમ ખાવા જો મસ્ત આઈસ્ક્રીમ ખાવાની મજા જ જુદી હોય. ઉનાળામાં આઈસ્ક્રીમ ખાવાની મજા આવે કા મિતુલભાઈ? ચાલો તો બધા આઈસ્ક્રીમ ખાઈ લઈને રોનકભાઈ. હવ. ચાલો પછી આઈસ્ક્રીમ ખાઈ લઈ પછી સેવ મમરા ને એવું બધું બનાવવાનું છે પણ પેલા વેલા કીધું આરામ આરામ કર્યો અને જો હવે 3:45 થયા છે અને 4 વાગશે પેલા આઈસ્ક્રીમ ખાઈ લે પછી સેવ મમરા ને એવું બધું બનાવવાનું છે પછી ભેળની પાર્ટી કરવાની છે. બેડ ખાઈશું કા ખાવી તો પડે ને. ચાલો પેલા આઈસ્ક્રીમ એન્જોય કરી લઈ કા બરાબર ને મિતુલભાઈ? બરસાનું આઈસ્ક્રીમ પછી 4-5 વાગે ભેળ. હા 4-5 વાગે ભેળ ખાઈશું. ચાલો તો મિત્રો હવા છે ત્યાં હે ને આવડા રોનકભાઈ ને મેં મિક્સ કરીને મિક્સ થઈને બનાવી છે ભેળ. જો આપણી ભેળ કંઈક આવી છે મેગી મસાલાવાળી હોસ્ટેલ ટાઈપ ભેળ. મમ્મી છે નહીં, મમ્મી ગયા છે મેળ્યું એટલે અમે બી ખાઈએ, મમ્મી આને રાખી દઈ. રોનકભાઈ ચાખો તો ખરી કેવીક લાગે? કેવીક બની? સેજ તીખી છે એ તો થોડીક તો તીખી ખાવું પડે. ઉનાળાનું નકરું પછી ઠંડુ ઠંડુ ખાય તો થોડુંક તીખું ખાવું પડે. બાકી આમ ટેસ્ટમાં કેવી લાગે? મસ્ત લાગે છે ને. આમ જો મિત્રો અહીંયા મમ્મીએ ચેવડો બનાવી નાખ્યો છે. રોજ હું ભેળ બનાવીને ખાઈ લેવાની મજાની લાઈફ. શું કેવું રોનકભાઈ? બરોબર ને? ચાલો અમે ખાઈ લઈએ ભેળ. તમે થઈ ગયો છે દીવાબત્તી થઈ ગઈ હશે પૂજા પાઠ થઈ ગયા છે જો દીવાબત્તીની બધું થઈ ગયું છે ને આપણે બેસી ગયા છે રસોઈ બનાવવા. જો અહીંયા ખીચડી મૂકી દીધી છે અને ભીંડાનું શાક બનાવવાનું છે. તો ખીચડી ભીંડાનું શાક ને રોટલી બનાવી નાખશું. તો ચાલો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલે કેવા બ્લોગ સાથે ત્યાં સુધી હર મહાદેવ.